નમસ્તે. અપરાધ અને ક્ષમા યાચના. શિવાપરાધ ક્ષમાપન સ્તોત્રમ નામનું એક બહુ જાણીતું સ્તોત્ર છે અને એનો આ અંતિમ શ્લોક છે. કરચરણ કૃતમ વાત કાયજમ કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાપરાધમ વિહિતં વા સર્વમેતાત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભુ. હાથ અને પગ વડે, વાણી અને શરીર વડે, કર્મ વડે, કાન અને આંખ તથા મન વડે વિહિત અથવા અવિહિત જે અપરાધો મારાથી થાય છે તે બધા માટે હે કરુણા સાગર મહાદેવ મને ક્ષમા આપો. તમારો જય જયકાર થાઓ. આ 4 ચરણમાંથી ત્રીજા ચરણનું વિહિતમ વા એ જે પદ ઝુમખું છે એ સમજવા જેવું છે. પગ, વાણી, શરીર, કર્મ, કાન, આંખ, મન વડે 2 પ્રકારનું કર્મ થાય છે. એક વિહિતમ અને બીજું અવિહિતમ. વિહિતમ એટલે કરેલું, અવિહિતમ એટલે ન કરેલું. સંસ્કૃતમાં વિ વત્તા ધા નામનું ક્રિયાપદ છે. એનું ભૂતકૃદંત વિહિત થાય છે. વિહિત એટલે આચરેલું, કરેલું. હવે આચરેલા કર્મ માટે તો માફી માગવાની હોય, પણ જે કાર્ય આચરેલું નથી તેને માટે માફી શું કામ માગવાની? અવિહિતમ છે, કર્યું જ નથી જે કામ, જે અપરાધ થયો જ નથી આપણાથી, એને માટે માફી કેવી રીતે માગવાની, શું કામ માગવાની એ સમજીએ. ઇતિ મે મતિ, મારી મતિ પ્રમાણે હું એનો અર્થ આમ કરું છું. આ શ્લોકના રચયિતા બહુ અગત્યની વાત કરી રહ્યા છે. વિહિતમ અપરાધ એટલે કરેલા કર્મથી થતો અપરાધ, અર્થાત ન કરવા જેવું કશું કાર્ય તે અપરાધ. હાથથી ચોરી કરી અથવા કોઈને માર્યું અથવા હાથથી ખોટી સહી કરી, આ હાથથી થયેલો વિહિત અપરાધ છે. પગથી કોઈ ઉત્તમ સ્થળે જવાને બદલે દારૂના પીઠામાં કે વેશ્યાવાડે જવું તે પગથી થયેલો વિહિત અપરાધ છે. ગાળ બોલ્યા કે ઝઘડ્યા કે વાણીથી કોઈનું અપમાન કર્યું, અસત્ય વાણી બોલ્યા, આ વાણી વડે વિહિત થયેલો અપરાધ છે. ન સાંભળવાનું સાંભળ્યું, પિક્ચર્સના રેઢિયાળ ગીતો અને સંવાદોનો કચરો કાનમાં ભર્યો, કોઈની નિંદા સાંભળી, તે કાન વડે વિહિત થયેલો અપરાધ છે. જોવાલાયક નહીં એવું જોઈને આંખોને અભડાવી તે આંખ વડે વિહિત થયેલો અપરાધ છે. ન વિચારવા જેવું વિચાર્યું તે મન વડે વિહિત થયેલો અપરાધ છે. દેખીતી રીતે કશું ખરાબ કામ ન કર્યું પણ મન વડે તે વિચાર્યું તું ખરું, તો એ વિચાર એ વર્તનનું રિહર્સલ છે. તે ન્યાયે ખરાબ વિચાર કરવા તે મન વડે વિહિત અપરાધ છે. આ બધા કરાયેલા અર્થાત વિહિત અપરાધો છે, તેની ક્ષમા તો માગવી જ પડે. ખરેખર તો એવા અપરાધ કરવા જ ન જોઈએ, પણ આપણેથી થઈ ગયા છે તો એને માટે ક્ષમા માગવી પડે. પણ ન કરાયેલા અવિહિત અપરાધોની ક્ષમા માગવી એટલે શું? આ જ સમજવા જેવું છે. હાથ વડે જે કાર્ય કરવું જોઈએ તે ન કર્યું તે હાથ વડે થયેલો અવિહિત અપરાધ છે. કોઈ બાળકો મારામારી કરતા હતા, આપણે તેમને રોકી શકવા સમર્થ હતા, પણ આપણે તેમ ન કર્યું, મીંઢા બનીને જોયા કર્યું, તો એ હાથનો અવિહિત અપરાધ છે.
ચરણથી ચાલીને મંદિર સુધી જવાનું હતું, કોઈને મદદરૂપ થવા જવાનું હતું, આગ લાગી હતી ત્યાં એકાદ ડોલ પાણી રેડવા જવાનું હતું, ન ગયા તો તે અપરાધ છે. આમ પગ યોગ્ય કાર્ય કરવા માટે જ્યારે જ્યારે ન ચાલ્યા ત્યારે અવિહિત અપરાધ થયો. પડોશીની પાણીની ટાંકી ઉભરાતી હતી. આપણે સાથ પાડીને કહેવું જોઈતું હતું કે બંધ કરો, પાણી જાય છે, પણ ન કહ્યું, જોયા કર્યું, તો એ વાણીનો અવિહિત અપરાધ છે. યોગ્ય કામ ન કરવું તેનું નામ અવિહિત અપરાધ. અયોગ્ય કામ કરવું તે વિહિત અપરાધ. બોલવું જોઈતું હતું ત્યાં ભયના માર્યા આપણે મૂંગા રહ્યા તો તે ન બોલીને કરેલો વાકનો અવિહિત અપરાધ છે. આ શરીરથી ઘણું કામ થાય પણ આપણે અન્યોને અલ્યા આ કર, તું આ કર, કેમ કરતો નથી એમ હુકમો કર્યા, પણ આપણે એક સળીના બે કટકાઈ ન કર્યા તો આ યોગ્ય કાર્ય ન કર્યાનો અપરાધ શરીર વડે થયો કહેવાય. કોઈ સત્ય વાર્તાલાપ, કોઈ અધિકારી વક્તાની પ્રેરક વાણી સાંભળવા ન ગયા, એમાં શું સાંભળવું હતું? કહીને બેસી રહ્યા તો એ કાનનો યોગ્ય કાર્ય ન કર્યાનો અવિહિત અપરાધ કહેવાય. આંખથી જોવાલાયક દર્શનો કરવાના હતા પણ આપણે શુભ દર્શનની અવગણના કરી તો ત્યારે આંખે ન જોવાનો અપરાધ કર્યો છે, તો તે આંખનો અવિહિત અપરાધ છે. આંખ અશુભ જોઈને વિહિત અપરાધ કરે છે અને આંખ શુભને નથી જોતી ત્યારે અવિહિત અપરાધ કરે છે. મનથી સારું સારું વિચારવાનું હતું પણ આપણે એ વિચારો ન કર્યા, પરિણામે આપણે સારા આચરણથી પણ વંચિત રહ્યા. મન અયોગ્ય વિચાર કરીને વિહિત અપરાધ કરે છે અને મન યોગ્ય વિચાર કરવાનું માંડી વાળે છે ત્યારે અવિહિત અપરાધ કરે છે. ટૂંકમાં અયોગ્ય, અનિચ્છનીય, અનિષ્ટ કર્મો કરવા તે વિહિત અપરાધ છે અને યોગ્ય, ઈચ્છનીય, ઇષ્ટ કાર્યો ન કરવા તે અવિહિત અપરાધ છે. એટલે કે આપણે ખરાબ કામ કરીને જેવા અપરાધો કરીએ છીએ તેવા જ અપરાધો સારા કાર્યો નહીં કરીને પણ કરીએ છીએ. એટલે આ શ્લોકનો સાચો અનુવાદ આમ કરવો જોઈએ કે હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કાન, આંખ અને મન વડે અમુક અનિચ્છનીય કાર્યો કરવાથી અને અમુક ઈચ્છનીય કાર્યો ન કરવાથી મારા જે કાંઈ અપરાધ થયા છે તે બધાને માટે હે કરુણા સાગર મહાદેવ મને ક્ષમા આપો. તમારો જય જયકાર થાઓ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જય ભગવાન.